નમસ્કાર મિત્રો, શિશુપાલે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કેમ કર્યું તેના વિશે આજે આપણે વાત કરીશું. મહાભારતમાં ઘણા એવા પાત્રો છે જેમણે પોતાના અહંકાર અને દ્વેષના કારણે પોતાનું સર્વનાશ કરી લીધું. એવા જ એક શક્તિશાળી રાજા હતા શિશુપાલ. પણ પ્રશ્ન એ છે કે શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણને આટલી નફરત કેમ કરતા હતા? શું માત્ર રાજકીય દુશ્મની હતી કે પછી તેની પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું હતું? આજે આપણે જાણીશું શિશુપાલના જન્મથી લઈને તેમના વધ સુધીની સંપૂર્ણ કથા. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મહાભારત અને ભાગવત પુરાણ અનુસાર શિશુપાલ ચેદી દેશના રાજા દમઘોષ અને રાણી શ્રુતશ્રાવના પુત્ર હતા. રાણી શ્રુતશ્રવા ભગવાન શ્રી કૃષ્ણના પિતા વાસુદેવની બહેન હતી. એટલે શ્રી કૃષ્ણ અને શિશુપાલ મામેરા ભાઈ હતા. પરંતુ જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે સૌ આશ્ચર્યમાં પડી ગયા. તેને 4 હાથ હતા અને કપાળ પર 3 આંખો હતી. તેનું રૂપ જોઈને માતા પિતા ગભરાઈ ગયા હતા. ત્યારે આકાશવાણી થઈ, જે વ્યક્તિના ખોળામાં બેસતા જ આ વધારાના હાથ અને ત્રીજી આંખ અદ્રશ્ય થઈ જશે, એ જ વ્યક્તિ ભવિષ્યમાં શિશુપાલનો વધ કરશે. એક દિવસ અનેક રાજાઓ અને સગા સંબંધીઓ બાળકને જોવા આવ્યા, પરંતુ કોઈના ખોળામાં બેસાડતા કંઈ થયું નહીં. અંતે જ્યારે બાળકને શ્રી કૃષ્ણના ખોળામાં બેસાડવામાં આવ્યો ત્યારે તરત જ તેના વધારાના હાથ અને ત્રીજી આંખ ગાયબ થઈ ગયા. માતા સમજી ગઈ કે ભવિષ્યમાં શ્રી કૃષ્ણ તેના પુત્રનો વધ કરશે. તેણે શ્રી કૃષ્ણને વિનંતી કરી, મારા પુત્રના બધા અપરાધો માફ કરજો. શ્રી કૃષ્ણએ પ્રેમથી કહ્યું, હું તેના 100 અપરાધ સુધી તેને ક્ષમા કરીશ. સમય પસાર થતો ગયો. શિશુપાલ એક શક્તિશાળી રાજા બન્યો, પરંતુ તેના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે ઈર્ષા અને દ્વેષ વધતો ગયો. આ દેશનું સૌથી મોટું કારણ હતું રૂકમણી હરણ. વિદર્ભની રાજકુમારી રૂકમણીનું લગ્ન શિશુપાલ સાથે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકારી ચૂકી હતી. ત્યારે તેણે શ્રી કૃષ્ણને ગુપ્ત રીતે સંદેશ મોકલ્યો. શ્રી કૃષ્ણ આવ્યા અને સૌની સામે રૂકમણીને લઈ ગયા. આ ઘટનાથી શિશુપાલનું અપમાન થયું અને તે શ્રી કૃષ્ણનો કટ્ટર દુશ્મન બની ગયો. ઘણા વર્ષો પછી પાંડવોએ રાજ સૂર્ય યજ્ઞનું આયોજન કર્યું. ભારતના બધા રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું. પ્રશ્ન ઊભો થયો, પ્રથમ પૂજાનો અધિકાર કોને આપવો? ભીષ્મ પિતામહે કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ નથી. યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ અગ્નિ પૂજન કર્યું. આ જોઈને શિશુપાલ ગુસ્સાથી ધમધમી ઉઠ્યો. તે જાહેર સભામાં શ્રી કૃષ્ણ, ભીષ્મ અને પાંડવોનું અપમાન કરવા લાગ્યો. એક પછી એક અપશબ્દો બોલવા લાગ્યા. સભામાં બેઠેલા બધા રાજાઓ આશ્ચર્યચકિત થઈ ગયા, પણ શ્રી કૃષ્ણ શાંત રહ્યા, કારણ કે તેમણે પોતાની માસીને વચન આપ્યું હતું. શિશુપાલ સતત અપમાન કરતો રહ્યો. શ્રી કૃષ્ણ મનમાં તેના અપરાધોની ગણતરી કરતા રહ્યા. જ્યારે 100 અપરાધ પૂર્ણ થયા ત્યારે શ્રી કૃષ્ણએ છેલ્લી તક આપી. પરંતુ શિશુપાલ અટક્યો નહીં. તેણે ફરી ભગવાનનું અપમાન કર્યું. હવે સમય પૂર્ણ થઈ ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જમણા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કર્યું હતું. ક્ષણ માત્રમાં ચક્ર આકાશમાં ફર્યું અને શિશુપાલનું મસ્તક તળથી અલગ કરી દીધું. આ દ્રશ્ય જોઈને સમગ્ર સભા સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ એક અદ્ભુત ઘટના બની. શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ સીધું ભગવાન શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયું, કારણ કે તે કોઈ સામાન્ય આત્મા ન હતો. પુરાણો અનુસાર શિશુપાલ અને દંતવક્ર વૈકુંઠના દ્વારપાળ જય અને વિજય હતા. સનકાદી ઋષિઓના શ્રાપને કારણે તેને 3 જન્મ સુધી ભગવાનના શત્રુ તરીકે જન્મ લેવો પડ્યો. પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ
અને હિરણ્યકશ્યપુ બન્યા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર બન્યા અને અંતે ભગવાન શ્રી કૃષ્ણના હાથે મુક્તિ પ્રાપ્ત કરી. મિત્રો, શિશુપાલની કથા આપણને શીખવે છે કે અહંકાર, ઈર્ષા અને દ્વેષ મનુષ્યનો વિનાશ તરફ લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે 100 અપરાધ સુધી ક્ષમા કરી, પરંતુ જ્યારે મર્યાદા પાર થઈ ત્યારે ધર્મની સ્થાપના માટે દંડ આપવો જરૂરી બન્યો. ક્ષમા મહાન ગુણ છે, પરંતુ અન્યાય અને અહંકારને પણ એક મર્યાદા હોય છે. જો તમને મહાભારતની આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.